બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે રેલ નદીમાં બંને કાંઠે પાણી વહેવા લાગ્યું છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં નદીનો પૂર વધુ ભયજનક બની રહ્યો છે। નદીમાં આવેલા પૂર પાણીના કારણે આજુબાજુના ખેતરોમાં જમીન ધોવાઈ ગઈ છે। ખાસ કરીને ખેતરમાં પાક ઉછેરતા અનેક ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે। દેવકરણભાઈ પટેલના ખેતરમાં આવેલા બોરમાં રેતી ઝરી જતા બોર કામકાજ લાયક ન રહ્યો। એટલું જ નહીં, સતત વરસાદ અને પાણીના દબાણથી તેમના મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ, જેના કારણે પરિવારના લોકો તાત્કાલિક બહાર દોડી જતા તેમનો પણ જીવ બચી ગયો હતો। દેવકરણભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં રેલ નદીનો ઓવરફ્લો થાય છે અને ખેતરો મકાનને મોટું નુકસાન થાય છે। હજુ પણ નદીમાં રેતીની જમાવટ એટલી વધારે છે કે પાણી આસપાસ ફેલાઈ જાય છે। પરિસ્થિતિને ગંભીર માનીને જિલ્લા કલેક્ટર રેલ નદીની સ્થળે મુલાકાત પહોંચ્યા હતા। તેમણે દેવકરણભાઈના નુકસાનની વિગતો જાણીને સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી। સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ માંગ ઉઠાવી છે કે આ નદીમાં નિયમિત રીતે રેતીનું ઉડીકામ અથવા નિર્માણ કામગીરી થવી જોઈએ, જેથી ચોમાસામાં પાણીનો વહેણ સુવ્યવસ્થિત રહે અને ખેતરો તથા ધાનેરા શહેરને નુકસાન ન થાય। હાલમાં ગામના લોકો સતત ચિંતા સાથે નદીના વધતા પાણી પર નજર રાખી રહ્યા છે। અધિકારીઓએ પણ લોકોને જરૂરી સાવચેતી રાખવાનો પણ સૂચના આપી દેવામાં આવી છે। તમે રહ્યા પડાવે કે મારે ગતું રહે એવું નથી। મારી સરકાર ખાતા તમે જે અને 10 લાખ મારે બોરજો મારે 5 લાખનું નુકસાન છે। ઓલું બાદુઈ મારો ઘર વકીરી બાદુઈ દાતુરી અમે પડું નેર્યા। જાજરામાં ગઈકાલે મધ્યરાત્રિથી સવારે 8 વાગ્યા સુધી મુસળધાર વરસાદ પડ્યો છે, લગભગ 4 થી 5 ઇંચ। ધાનેરા તાલુકામાં પાણીની ખૂબ જ અછત હતી। વરસાદ ખૂબ સારો પડ્યો છે। ધાનેરા રેલ નદીમાં સવારથી પણ પાણી આવી ગયા હતા। પાણી આવ્યા ઘણી જગ્યાએ ખેડૂતોએ વધામણા પણ કર્યા છે, જ્યારે રેલ નદીની આજુબાજુમાં આવેલા ઘણા ખરા ખેડૂતોને ઘણું ખરું નુકસાન પણ થયું છે। સરકારને અને તંત્રને ખેડૂતોએ લિખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ નબળો તંત્રના પેટનું પાણી હલતું નથી અને જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે આ લોકો સવારથી દોડધામ કરે છે। સરકારને મારી વિનંતી છે કે જે ખેડૂતોને નુકસાન થયું હોય તે તાત્કાલિક સર્વે કરાવે અને એમને વળતર અપાવે। બીજી બાજુ આ સાલ ચોમાસું લગભગ 15 દિવસ જેટલું વહેલો બેસ્યું અને પહેલો વરસાદ થવાના કારણે ખેડૂતોએ માંડ ઓછા પાણીએ પણ બાજરીનું વાવેતર કરીને પકવીથી પણ પહેલો વરસાદ વહેલો થવાથી ઘણા ખરા ખેડૂતોની હજી બાજરી પણ ખેતરમાં પડી છે। ઘણા ખેડૂતોની વાઢેલી બાજરી પડી છે, જેની અંદર પાથરા ઉપર પણ ઉગી છે। અમુક લગભગ 10 થી 15% ખેડૂતોએ વાવેતર થોડા ઘણું જે કર્યું લીધું છે। તો સરકારને એ પણ વિનંતી છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં પણ સર્વે કરાવે। એક બાજુ સરકાર આગમચેતીના પગલાં લેતી અને વાતો કરતી હોય છે, એક બાજુ એમના પ્રી પ્લાનની વાતો કરતા હોય છે ને કરોડો રૂપિયાનો સરકાર વાહવાઈ કરવા માટે બજેટ ફાળવતી હોય છે। પણ તમે જ્યાં દેખ્યો ત્યાં પહેલાં જ વરસાદમાં બજાર હોય, ખેતરો હોય અથવા રસ્તા હોય, બધી જગ્યાએ પાણી હોય છે। સરકારને મારી વિનંતી છે કે ટીમ બનાવી અને યોગ્ય સાચી તપાસ કરી અને જેને અન્યાય થયો હોય, જેને નુકસાન થયું હોય એની વળતર કરાવે। હું મારા ધાનેરાની વાત કરું તો આ ખેડૂતોએ એસડીએમ સાહેબને 1 મહિના પહેલાં લિખિત રજૂઆત કરી હતી। એમાં હું પણ એક ખેડૂત તરીકે સાથે ગયો હતો અને સાહેબને અમે આજીજી કરી હતી કે સાહેબ 3 વખત આ ખેડૂતોને આટલું બધું ભયંકર નુકસાન થયું છે કે એની કોઈ સીમા નથી અને હવે આ ખેડૂત ખમી શકે તેવી પરિસ્થિતિમાં નથી। અને ના છૂટકે આજે સવારે વહેલી સવારથી રેલ નદીમાં પાણી આવવાથી આ ખેડૂતોનો બોર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, એનું રેસિડેન્ટ અને એક દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। આવા ખેડૂતોની જો ઘટના બની હોય તો આવા ખેડૂતોને ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ રસ્તો નથી। આજે સમાચાર મળ્યા કે કલેક્ટર સાહેબ પણ ધાનેરા આવીને વિઝિટ લીધી છે, તો કલેક્ટર સાહેબને પણ વિનંતી છે કે આ રેલ નદીની અંદર વરસાદ ગયા પછી ખેડૂત હોય કે કોઈ પણ હોય એમને રેતી લેવાની છૂટ આપો,
જેથી કરીને રેલ નદી થોડી ઊંડી પડે અને એનું પાણી બહાર ન જાય તો નુકસાન ન કરે, પરંતુ માત્ર ને માત્ર ખનીજ ચોરીના નામે બિયાવી અને અંદરથી કોઈ રેતી લેવા દેવા દેતા નથી અને જેનો ભોગ આજુબાજુના ખેડૂતો અને દાદરાની જનતા બને છે. ફરીથી સરકારને મારી વિનંતી છે કે જે ખેડૂતોને અથવા વેપારીઓને નુકસાન થયું છે એમને યોગ્ય ટીમ બનાવી અને સાચી તપાસ કરાવીને જે મળવાપાત્ર સહાય થતી હોય તે સહાય કરાવે.